ભુજ તાલુકાની શ્રી નાના રેહા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। માનનીય વી.આર. રોહિત, નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, ભુજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। આશાપુરા ફાઉન્ડેશનના સહયોગથી તમામ નવપ્રવેશી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત પાર્લેજી કંપની તરફથી વોટર બેગ અને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના વિકાસમાં સતત સહયોગ આપનાર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ગજેન્દ્રસિંહજી જાડેજા તથા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રવેશોત્સવ સાથે જ જિલ્લા ફેરબદલીના કારણે અન્યત્ર જનાર શાળાની કર્મઠ શિક્ષિકા વૈશાલીબેન આર. ખરચલિયાનું શાળા પરિવાર દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભાવભેર સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો। આ પ્રસંગે ગામના આગેવાનો, એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જટુભા રાઠોડ તથા શાળાના તમામ શિક્ષકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।